ગીર સોમનાથ વેરાવળના પાટણ પાલિકાના સફાઈ કર્મીઓ ધરણા પર ઉતર્યા છે, જેમાં જૂની માંગોને લઈ વેરાવળ પ્રભાસ પાટણમાં સફાઈના કામથી આ સફાઈ કર્મીઓ અળગા રહ્યા હતા। વેરાવળ પાટણની જે પાલિકા છે તેના સફાઈ કર્મીઓ પોતાની જે જૂની માંગો છે જેને લઈ વેરાવળ પ્રભાસ પાટણમાં કામથી અળગા રહ્યા હતા અને ધરણા પર ઉતર્યા છે। સફાઈ કર્મીઓની ભરતી કરવાની અને બીજી અન્ય જે માંગો છે એ પૂરી કરવી છે। સફાઈ કર્મીઓનું કહેવું છે કે દાયકાઓથી વસ્તી તો વધી રહી છે, પરંતુ સફાઈ કર્મીઓની જે ભરતી થવી જોઈએ થતી નથી, જેને લઈ સફાઈ કર્મીઓ પર કામનો બોજ વધી રહ્યો છે। જ્યારે વધુમાં જ્યાં સુધી માંગ ન સંતોષાય ત્યાં સુધી ધરણા પર બેસવાની તેઓએ ચીમકી પણ ઉચ્ચારી હતી। સર, આપનો પરિચય? મારું નામ નારાયણ બાપુ છે અને હું વેરાવળ વાલ્મીક સમાજનો પ્રમુખ છું। સાહેબ, આજે ધરણા ઉપર બેઠા છો, કોણ છે આ લોકો, શું કામ બેઠા છે? આ વેરાવળ નગરપાલિકાના બધા કર્મચારી છે અને એના વણઉકેલ પ્રશ્નો માટે અમે ધરણા ઉપર બેઠેલા છીએ। સફાઈ કામના કર્મચારી છે। શું કામ ધરણા ઉપર બેઠા? ધરણા ઉપર બેઠવાનું કારણ એ છે કે છેલ્લા 75 વર્ષથી કોઈ ભરતી થયેલ ન હોવાથી આજે અમારા એક માણસ 3 માણસનું કામ કરવું પડે છે અને 3 દિવસે એક જગ્યાએ કામ થાય છે અને એને પણ 3 માણસનું કામ કરવું પડે છે। આ ખરેખર તો શહેરના આરોગ્ય માટે પણ નુકસાન છે અને સીધા અમારા સફાઈ કામદાર ઉપર એક અન્યાય જ છે। શું માંગણી છે? અમારી માંગણી છે કે અમારે નવી ભરતી કરે, નવા કાયમી કર્મચારી વધારે। કેટલા લોકો ધરણા ઉપર છે? અમે 400 જણા છે। અચ્છા, તમારી માંગણી નહીં સંતોષાય તો? અમારી માંગણી નહીં સંતોષાય તો જ્યાં સુધી નહીં સંતોષાય ત્યાં સુધી અમે ધરણા ઉપર બેઠી રહેવાના છે। સફાઈ કોણ કરે છે અત્યારે? એટલી વારે કોઈ સફાઈ કરતા નથી।